નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલીમાં નવીન નિર્માણ કરાયેલ તાલુકા પંચાયત કચેરી પાસે જર્જરિત કર્મચારી ક્વાર્ટર્સના સ્ટોરરૂમમાં સરકારી સામગ્રી સંગ્રહ કરવામાં આવી હોવાના મુદ્દે સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ જૂના રેકોર્ડના પોટલા સહિત વિવિધ સરકારી સામગ્રી જર્જરિત ક્વાર્ટર્સમાં રાખવામાં આવી છે. વરસાદી મોસમ દરમિયાન આ ક્વાર્ટર્સની હાલત વધુ નબળી બની ગઈ છે અને કેટલાક ભાગોમાં છતના પતરા પણ ગાયબ હોવાથી અંદર પાણી પ્રવેશવાની શક્યતા રહે છે. સ્થળ પર બચાવ કામગીરીમાં ઉપયોગી લાઈફ જેકેટ અને લાઈફ સેફ્ટી રિંગ જેવી મહત્વપૂર્ણ સામગ્રી પણ વપરાશ વગર પેટી પેક હાલતમાં જોવા મળી છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે યોગ્ય સ્ટોરેજ સુવિધા ન હોવાથી જર્જરિત ક્વાર્ટર્સનો તાત્કાલિક સ્ટોરરૂમ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સામગ્રીના નુકસાનની શક્યતા પણ વધી રહી છે. સરકારી ખર્ચે ખરીદવામાં આવેલી સામગ્રીનો યોગ્ય જાળવણી અને સુરક્ષિત સંગ્રહ માટે સંબંધિત વિભાગ દ્વારા પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે. હાલ સુધી તાલુકા પંચાયત તરફથી કોઈપણ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.